તો ફ્રેન્ડ્સ હમણાં એક ભાઈ કપરાડાથી ટેટુ બનાવવા આવ્યા છે. એ ભાઈએ આ જગ્યા પર ટેટુ બનાવવાનું છે, ગાલ પર. તો ચાલો એ ભાઈનું ટેટુ સ્ટાર્ટ કરીએ. તો ભાઈએ આ જગ્યા પર હાર્ટનું ટેટુ બનાવવાનું છે, સ્મોલ. ભાઈને આપણે એકવાર કન્ફર્મ પૂછી લઈએ કે તમે રેડી છે ટેટુ બનાવવા? ભાઈ એકદમ રેડી છે, તો ટેટુ સ્ટાર્ટ કરીએ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો સવારના 9 વાગી ગયા છે અને સ્ટુડિયો જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલમાં 10 વાગે એક ક્લાયન્ટ આવવાનો છે. ક્લાયન્ટે એસ લેટર લખવાનો છે, સાથે હાર્ટબીટ લેવાનું છે ને એક બટરફ્લાય લેવાનું છે. તો મિત્રો ચલો જઈએ સ્ટુડિયો અને વિડીયો એન્ડ સુધી જોજો. તો ફ્રેન્ડ્સ ભાઈવન આવી ગયા છે માંડવાથી. માંડવા અમારા સ્ટુડિયોથી 25 થી 30 કિલોમીટર દૂર છે. તો ફ્રેન્ડ્સ ભાઈનું સ્ટેન્સિલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ટેટુ વર્ક સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ ભાઈનું ફાઇનલી ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ ભાઈનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું. એમની જોડે જ એક ફ્રેન્ડ આવેલા છે, એ ભાઈનું નેમ ટેટુ બનાવવાનું છે. તો હવે એ ભાઈનું ટેટુ સ્ટાર્ટ કરીએ. બીજા ભાઈનું નેમ ટેટુ બનાવવાનું છે, સ્ટેન્સિલ થઈ ગયેલી છે. હવે આપણે ટેટુ સ્ટાર્ટ કરીએ ભાઈનું. તો ફ્રેન્ડ્સ ભાઈનું નેમ ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બે ટેટુ કમ્પ્લીટ કર્યા અને બીજા ભાઈ આવ્યા છે જે આવટાથી આવ્યા છે. આવટા અમારા સ્ટુડિયોથી લગભગ 15 થી 20 કિલોમીટર દૂર હશે. એ ભાઈએ પણ સ્મોલ નેમ ટેટુ બનાવવાનું છે અને એક ભાઈએ પી લેટર ટેટુ બનાવવાનું છે. તો ટેટુ સ્ટાર્ટ કરીએ. ભાઈનું સ્મોલ હાર્દિક નેમ ટેટુનું વર્ક ચાલુ થઈ ગયું છે. તો જેવું કમ્પ્લીટ થાય તેવું તમને હું બતાવું. તો ફ્રેન્ડ્સ હાર્દિક સ્મોલ નેમ ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો. આ જગ્યા પર હાર્ટનું ટેટુ બનાવવાનું છે, સ્મોલ. ભાઈને આપણે એકવાર કન્ફર્મ પૂછી લઈએ કે તમે રેડી છે ટેટુ બનાવવા? ભાઈ એકદમ રેડી છે, તો ટેટુ સ્ટાર્ટ કરીએ. ભાઈનું સ્ટેન્સિલ વર્ક થઈ ગયું છે અને હવે આપણે ટેટુ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ભાઈનું સ્મોલ હાર્ટ ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ભાઈ આવ્યા છે માકડબનથી. ભાઈએ ગરદન પર ટ્રાયેંગલ ટેટુ બનાવવાનું છે, આ ટાઈપનું. તો ભાઈની સ્ટેન્સિલ થઈ ગઈ છે, તો આપણે હવે ટેટુ સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ ભાઈ આવી ગયા છે બેસદરાથી. બેસદરા અમારા સ્ટુડિયોથી 5 થી 10 કિલોમીટર દૂર છે. ભાઈએ લખાવવાનું હતું હાર્ટ પર 2005 ને નીચે લખાવવાનું હતું 8. તો સ્ટેન્સિલ થઈ ગયું છે અને હવે ટેટુ સ્ટાર્ટ કરીએ. ભાઈનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આજે હતા 8 ટેટુ. જે 8 ટેટુ હતા એ બધા સ્મોલ ટેટુ હતા. એમાંથી તમને કયું ટેટુ ગમ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વ્લોગને કરીએ પૂરો. ને કાલે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.